સદગુરુ દેવાય પંડિત મહારાજ આવા ભારત અવનીમાં અનેક સંતો છે. દાદા મેકરણ, શ્રવણ કાપડી, સહદેવ જોશી, મમૈયા દેવ, અનેક મહાપુરુષોની આગમન છે. એમાંનો આપણી અવનીનો મહાપુરુષ દેવાય પંડિત એક શબ્દો હમણાં થોડાક સમય પહેલા જે આપણે કોરોનાની અસર જોઈ એ દાદાએ લખેલી વાત હતી. કોરો આવી ગયો પંડિત कृष्ण अवतार 9 अवतार थया, 1 अवतार बाकी है। आ अवनीना महापुरुषे कीधुं छे नकलंक कलंक नहीं, नकलंक अवतार लईने आवशे। सतयुग, त्रेतायुग, द्वापर युग ने कलियुग, कलियुगना अंत पछी सतयुग आवशे। एना अंतनी वात करे छे। छेल्ली अवस्था केवी हशे? आखा वर्ल्डमां एक ज कांकरिયું તળાવ છે અમદાવાદમાં, એની એ જાણે છે। કાંકરિયા તળાવે તંબુ તણાશે 100 ગામની સીમ, ધૂળી દિશે રળિયામણી ભેળા અર્જુન અને ભીમ, પાંચે પાંચ પાંડવ
એ ફરી અવતાર ધારણ કરશે. એનું કારણ છે 5 પાંડવો હાલ્યા હિમાલય, હિમાલય જઈ હાથ ગાળેગા. સહદેવ જોશી અગમ ભાગ્યા, જે જીવેગા વો નર દેખેગા. આ મહાપુરુષો સવા ભગત બાપાએ લખ્યું છે, જૂની સમાધિઓના નર જાગશે. એટલે આવા મહાપુરુષો પાછા પ્રગટ થશે, કુડિયા કપટીનો નાશ થશે અને કળિયુગનો અંત આવશે. ખોટા પુસ્તકને ખોટા હશે. ધર્મશાસ્ત્ર કોઈ ખોટું ન હોઈ શકે, પણ એવા જ પંડિત બાબા લખે છે કે એવો ભયંકર કળિયુગ આવશે, લોકો ગજવાનું ઉમેરી અને આપણા ધર્મશાસ્ત્રોમાં ઉમેરે વધારાનું, એટલે એનો દુઃખ પુરાવો નહીં મળે. એટલે મહાપુરુષ કહે છે કે ખોટું પડશે, નહીં તો આપણા ધર્મશાસ્ત્રો તો સાચા છે. ખોટા પુસ્તક, ખોટા પાનિયા, ખોટા દાદીના પુરાણ, અસલ જાતિ કોઈ ચૂલો ફેરશે આવા અગમ નાયકા. સદગુરુ મહારાજના વચનનો બંધો એ જીવ. છેલ્લે દાદા લખે છે, જતી સતીને સાબરમતી અને ત્યાં થઈ જશે એક દી પંક્તિ છે આ ભજનનું છેલ્લું. ઘોડે કડાએ સૂરજ ઉગશે, આ ધરતી ત્રાંબા જેવી થઈ ગઈ છે. 45 ડિગ્રી ગરમી હતી તો આપણાથી સહન નહોતી થતી, એ તો અડધી કડાનો સૂરજ ઉગતો. આ તો ઘોડે કડાય અને આ ધરતીનો કલર છે ને તાંબા જેવું થઈ જશે. આવું દેવાય પંડિતનું કેવું છે, ઘોડે કડાએ say